કચ્છ જિલ્લાના મિર્જાપર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રાથમિક શાળાના આચાર્ય વિશાલબા જાડેજા સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાના આરોપો ઉઠ્યા છે। આ ઘટનાના વિરોધમાં આજે ભુજ શહેરમાં ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓ, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। પ્રદર્શનકારીઓએ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે કોઈ પણ દીકરી કે મહિલાના અપમાનને સહન કરવામાં નહીં આવે। જિલ્લા વિકાસ અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ સાથે ન્યાય ન મળે ત્યાં સુધી લોકશાહી અને કાનૂની માર્ગે આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આપ બધા જાણો છો કે 5 દિવસ પહેલા ડીડીઓ સાહેબ દ્વારા મિર્જાપરના આચાર્ય વિલાસબા જાડેજા ને પોતાની ઓફિસમાં બોલાવીને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો। તે બાબતે આજે શિક્ષક સંગઠને તો પોતાનું આવેદનપત્ર આપ્યું હતું, પણ આજે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા અને કરણી સેનાના નેતૃત્વમાં દરેક સંગઠનો રાજપૂત સમાજના કચ્છ જિલ્લામાંથી આજે આવી અને વિલાસબાને ન્યાય મળે તે માટે થઈને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમારી માંગણી એ જ હશે કે ખમીરબંધ તો કચ્છ પ્રદેશ છે, તો જે અધિકારી જો મહિલાઓનું સન્માન ન જાળવી શકતા હોય ને આવી અભદ્ર ભાષા વાપરતા હોય તો એ આવા અધિકારીઓને તંત્ર અહીંયાથી બદલી કરી દે, કાં સાહેબને અહીંયાથી બદલાવે ને કાં સસ્પેન્ડ કરે। મારું નામ અંકિતા ગોર છે, હું સામાજિક કાર્યકર્તા છું અને બ્રહ્મ સમાજની અગ્રણી છું। અને આજરોજ જ્યારે રાજપૂત સમાજ, રાજપૂત કરણી સેના, ક્ષત્રિય મહાસભા આ સૌ જ્યારે વિલાસબા જાડેજા જે છેલ્લા થોડા સમયથી મીડિયામાં ચર્ચામાં છે, એવા વિલાસબા જાડેજા જે મુખ્ય શિક્ષિકા છે મિર્જાપર કુમાર શાળામાં જ્યારે બાંધકામ પૂર્ણ થયું અને બાંધકામ પૂર્ણ થયા પછી વિલાસબા જ્યારે ડીડીઓ પાસે જાય છે, ડીડીઓ એમની સાથે ખૂબ ગેરવર્તન કરે છે। તેરે લીએ તાજમહેલ बनवा दूं क्या, તું यहीं खड़ी रहे, આવા અપમાનજનક શબ્દો જ્યારે કોઈ મહિલા સાથે, જ્યારે કોઈ શાળાના મુખ્ય શિક્ષિકા સાથે ઉચ્ચારવામાં આવ્યા હોય ત્યારે ક્ષત્રિય સમાજ માત્ર એકલો નથી, એમની સાથે બ્રહ્મ સમાજ અને અન્ય સમાજો પણ આજે અમે અહીંયા હાજર રહ્યા છીએ કે આ પ્રશ્ન એકલા ક્ષત્રિય સમાજના દીકરીબાનું નથી, પરંતુ સમગ્ર કચ્છની દરેક મહિલાઓનું છે કે 50% આબાદી છે અમે, અને અમારી સાથે જો કોઈ પણ અધિકારી આવી રીતે વર્તશે તો અમારા કચ્છમાં અમે સાથી નહીં લઈએ। અને આજે જ્યારે આવેદન આપ્યું અને આવેદનની સાથે મેં માંગણી મૂકી છે કે આ જે ડીડીઓ સાહેબ છે એને જલ્દી સસ્પેન્ડ કરવામાં આવે, અને જો સસ્પેન્ડ ન કરવામાં આવે એમને બદલી કરવામાં આવે। કલેક્ટર સાહેબને હું અહીંયાથી કહીશ અને અહીંયાથી મુખ્યમંત્રીશ્રીને અપીલ કરીશ કે આવા કોઈ પણ અધિકારીને મારા કચ્છમાં તમે એન્ટ્રી ના આપો, અને આ આઈએએસ અને આઈપીએસ ની ટ્રેનિંગ આપો છો ને ત્યારે તમે આઈએસ આઈપીએસ ટ્રેનિંગમાં એ લોકોને શીખવાડો કે મહિલાઓ સાથે કેવી રીતે વર્તવાનું। જ્યારે તમે આઈએસ કક્ષાના વ્યક્તિઓને તમે મહિલાઓ સાથે આટલું ગેરવર્તન કરતા ત્યારે ધિક્કાર છે તમારા આઈએસ ની ડિગ્રી પર। ધન્યવાદ, જય હિન્દ। પ્રેમ દેવરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, કચ્છ।